અમરેલી જિલ્લાના રાજુલામાં પણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કુમાર શાળા નંબર 1ની મુલાકાત લીધી હતી। કાર્યક્રમ દરમિયાન બાળકો ગરમી અને તડકામાં બેસી મધ્યાહન ભોજન લેતા હોવાનું ધ્યાનમાં આવતા ધારાસભ્ય ભાવુક થયા હતા। તેમણે વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળે તે માટે પોતાના ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ₹5 લાખ ફાળવવા માટેની જાહેરાત કરી હતી। ધારાસભ્યએ વિદ્યાર્થીઓને શિક્ષણ અને જરૂરી સહાય માટે નિસંકોચ સંપર્ક કરવા માટેની પણ અપીલ કરી હતી। एक तो રાજુલા કુમાર શાળા નંબર 1 માં શાળા પ્રવેશ ઉત્સવ 2026 અનુસંધાને આજે ખૂબ સરસ એવો કાર્યક્રમ થયો છે અને ભૌતિક સુવિધાઓ માટે હિરલબેને જે સુવિધાઓ માટે અહીંયા ધ્યાન ઉપર મૂક્યું છે એના માટે મેં ₹5 લાખની ગ્રાન્ટ સરકારશ્રીને જે ધારાસભ્યોની ગ્રાન્ટ મળતી હોય એ માટે શેડ માટે, કેમ કે અહીંયા બાળકો ખૂબ નાના ફૂલકાઓ છે જે તડકામાં ન બેઠવું પડે એના માટે એક હોલ બનાવવા માટેની પણ મેં ગ્રાન્ટ અહીંયા ફાળવી દીધેલી છે। સાથોસાથ પાણીનો પ્રશ્ન છે, એ પાણીના પ્રશ્ન માટે પણ મેં એમને કુલર માટે અને આ બધા સુવિધાઓ માટે ગ્રાન્ટ ફાળવી દીધી છે।